બહુ બધું તીખું લાગવા લાગ્યું છે અત્યારે। મિત્રો ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા? મજામાં જશો ને મજામાં જ રહેશો। આજે સરસ મજાની સવાર થઈ ગઈ છે ને સવારના અંદર આજના વિડીયોની અંદર આપણે એક ચેલેન્જ વિડીયો બનાવવાનો છે અને ચેલેન્જના અંદર આપણને એક સબસ્ક્રાઈબરે કીધું કે 5 મરચાં ખાઈને બતાવો બિલકુલ તીખા મરચાં। તો આજે એમનું ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધું છે અને ત્યાર પછી આપણે મરચાં પણ લઈને આવી ગયા છે। તો જોઈએ છે કે આપણે મરચાં ખાવા પછી આપણી શું હાલત થશે। તો સૌથી પહેલાં હું તમને મરચાં બતાવી દઉં, તમને પણ વિશ્વાસ આવી જાય। અને એ હું કહું છું કે મરચાં આપણે બજારમાંથી નથી, આપણા ખેતરમાં જે મરચાં લાગેલા છે ને ત્યાંથી મરચાં લઈને આવી ગયા છે અને બહુ તીખી મરચી છે। તો સૌથી પહેલાં હું તમને 5 મરચાં લાવ્યા છું, તો 5 મરચાંનો આપણે ટેસ્ટ કરવાનું કે આપણે સર્વાઈવ કરી શકીએ કે ના કરી શકીએ એ આપણે આજના વિડીયોની અંદર ખબર પડી જશે। ચલો સૌથી પહેલાં હું તમને મરચાં બતાવું। તો આપણે ખેતરમાંથી મરચાં તોડી લઈને આવી ગયા છે અને 5 મરચાં તો તમે ગણી શકો છો અને મરચાં બિલકુલ કાળા મરચાં છે। તો આ બહુ તીખી મરચી હોય છે, તમને ખબર જ હશે જેટલા નાના મરચાં હોય ટૂંકા એટલી એની તીખાશ વધારે હોય છે અને આ કાળા છે, તમે જોઈ શકો છો। તો ચલો 5 મરચાં ખાઈએ પછી જોઈએ છે કે આપણું રિએક્શન કેવું થશે। તો મિત્રો હવે ખાવાના છે આપણે મરચાં। તો મેં મરચાં તો સૌથી પહેલાં તમને બતાવી દીધા છે અને સૌથી પહેલાં તમે મરચાં ગણજો તો સૌથી પહેલાં જાડું મરચું લઈએ અને ત્યાર પછી એનો ટેસ્ટ કરીએ કે ખરેખર કેવું છે। ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો આ બીજો મરચું છે અને અહીંયા આપણે કોઈ પણ વિડીયોને કટ નથી કરતા। બહુ બધું તીખું લાગવા લાગ્યું છે અત્યારે। ના ત્રીજા નંબરનું મરચું છે। બહુ બધું તીખું લાગે મિત્રો। ના ચોથા નંબરનું મરચું। અને આ લાસ્ટ મરચું છે। તો મિત્રો મરચું ખાયા પછી એટલું બધું તીખું લાગ્યું છે ને એટલી બધી હાલત ખરાબ થઈ ગઈ છે ને અત્યારે તો કશું બોલી નથી શકાતું મને। અને પાછળ અડપંપ છે તો ત્યાંથી ઘણું બધું પાણી પીધું છે તો થોડું અત્યારે ઓછું તીખું લાગે છે। ત્યાર પછી તમે વાત જ ના કરી શકો છો, મરચાં એટલા બધા તીખા છે ને કશું બોલી પણ નથી શકાતું। તો મિત્રો ચેલેન્જ જે વિડીયો હતો તો આપણે ચેલેન્જ વિડીયો તો પૂરો કરી દીધો છે પણ અત્યારે હાલત બિલકુલ ખરાબ થઈ ગઈ છે। અત્યારે એટલું બધું તીખું લાગે છે કે તમે ઉમ્મીદ ના કરી શકો। તો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જવું। ચલો નવા બ્લોગમાં મળીએ, ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ।